અમારી નજર સામે મોટી થયેલું છે. અમારી શેતલ હોય તોય ભલે, અમારી નેહા હોય તોય ભલે. અને તમે કે હું આની નસીબ નક્કી કરવા વાળા છે નહીં ભાઈ. ઉપરથી છે ને દીકરી ઉપરથી લખીને જ આવે, ઉપરથી લખાવીને જ આવે. અને મારી દીકરી, મારી બેન, એને માં મોગલ, મારી પીઠળ ખૂબ ખુશ રાખે એવા આશીર્વાદ આપવાના છે. બધાએ જેટલા અહીંયા ઊભા છો એ બધાએ એને આશીર્વાદ આપવાના છે કે આમને આમ હસતી રમતી રાખે. પણ સાહેબ, બાળપણથી લઈને 18, 20 વર્ષ સુધી જે બાપે, જે ભાઈએ, જે માએ રમાડી મોટી કરી હોય સાહેબ, બહુ અઘરું છે આ. જોકે સમાજમાં ઘણા બધા આપણે મામા ફોઈમાં કરતા હોઈએ, પણ હવે આપણે દીકરીને હવે થોડીક આગી આપણાથી થોડીક અળગી કરી છે. અને એ પણ જરૂરી છે હવે, કારણ કે ધીરે ધીરે હવે સમાજે આગળ વધે છે. તો તમે બધા, આપણે બધા હવે ધીરે ધીરે, દુનિયા બહુ મોટી છે, ખાલી આપણે આયા નથી બિયરવાનું. પણ સાહેબ, બાળપણથી લઈને 18, 20 વર્ષની દીકરી થાય ને બાપે રમાડી મોટી કરી હોય, અને કેવી દીકરીને એ દાદ બાપુની એક રચના મને યાદ આવે કે મારા ફળિયાના એવા વડલા કેરી ડાણે આજ હિચકો જોને હિરલે ભર્યો. એ પંખીડા આવીને ઉડી જાય, એ પંખીડા આવીને ઉડી જાય. આજ તો હું કો તારો આવ્યો. એ મારા ફળિયાના વડલા કેરી જોને ડાળે આજે હિંચકો જોને હીરલે ભર્યો. સાહેબ, નાની હોય નાની યાદી કરવી બધી